ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની લલકાર. મહેસાણા જિલ્લાના રાજપુરની સભામાં કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓને જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો. ભાજપના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કર્યા તો અમે લડવા માટે સક્ષમ છીએ તેવો પડકાર ફેંક્યો, જેનો ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ જવાબ આપતા કહ્યું, હું પણ માનું છું કે અધિકારીઓએ કોઈ રાજકીય પક્ષનું કામ ન કરવું જોઈએ. સાચવવાની જવાબદારી એ મતદારોની હોય છે. સાચવી ન શકે અને ભાગી જાય તો કોને દોષ દેવો? લોકશાહીમાં ચૂંટણી છે ને એક દિવસ માટે જ આ પાર્ટી હોય છે. મને મત આપ્યો કે ના આપ્યો એ બધો મારી પ્રજા છે. આ અમારો મૂળ વિચાર છે. પણ વૈમનસ્ય રાખવાથી કોઈ દિવસ પ્રજાનો પ્રેમ જીતી શકાય નહીં.